અહીંયા અમે એક્ઝિબિશનમાં આવ્યા હતા. સેલ છે અહીંયા 80%. જો હવે જઈએ છીએ. શું લીધું? બેનના પૈસા પડી ગયા હતા, લઈ લીધા. ફસાણા હતા ટ્રાફિકમાં અને હવે ટ્રાય કર્યું છે બાફલો. ટીના કેવો લાગ્યો? ટ્રાફિક હતી ને તો થોડીક વાર અહીંયા આરામ કરો ઉભા રહ્યા. આ કેરીનું છે બાફલો કહેવાય. આ લોકો કઈક કે છે, મેં પહેલી વખત ટ્રાય કર્યું કેમ કે અમારે સુરતમાં આવું કઈ મળતું નથી. મળતું તો હોય તને ખબર નથી. ખબર નથી પણ એવું કે મેં સાંભળ્યું નથી સુરતમાં. સારું છે ટેસ્ટ. બાફલો સારો છે ઉનાળા માટે. દૂધથી બચવા માટે એવું લખેલું છે. હમ આ તેલ અરુણાબેન છે. હમ વેચે છે, સારું છે. એમ નહીં તો તમે બે ઓલું પર્સ લીધું કે નહીં? 400 વાળું હતું કે કેટલા વાળું હતું ખરેખર? તો 4000 નું હતું. તો તમે લીધું કે નહીં? પછી અમે ન લીધું. અમને તો એવું હતું કે બસ 400 નું છે. અમને તો બહુ ગમી ગયું. હા ગમી ગયું તું. 4000 વાળું હતું એટલે 400 વાળું ગમ્યું નથી. પાછળ 1 કિલો વધારે લગાડી દીધો હતો. હા એટલે બાફલો ટ્રાય કર્યો, બહુ મસ્ત છે. તમે પણ કરજો, બહુ મજા આવશે તમને. પછી તમે આ કેટલા વર્ષથી બનાવો છો બાપુ? 10 વર્ષથી 10 વર્ષથી. અને રેસીપી કઈ હોય કે સુધી હોય ને. કઈ રીતના બનાવો છો? એ કેવી રીતે તો અમારે ના બતાવાય કે આવી રીતે બનાવીએ એવી રીતે સમજી ગયો. તમારું આ કાપીને બનાવીએ. હા લોકેશન કયું કહેવાય? લોકેશન આવ્યું કેવાય છે આનું મને યાદ નહીં. જે બી યાદ છે. ઓકે. અને તમારું એક જ જગ્યાએ છે કે બીજી જગ્યાએ પણ છે? 3-4 જગ્યાએ છે. વડોદરામાં 3-4 જગ્યાએ છે. એક લાલબાગ ગાડી છે. હા હા, ઓકે. બહુ મસ્ત છે હો માસી. મસ્ત છે. થેન્ક યુ. આ માસીને કઈ બોલવું નહીં. અમે બાફલો પી લીધો છે અને હવે જઈએ છીએ ઘરે. તો અમે કરીએ છીએ વ્લોગ નો એન્ડ અને શું કરવાનું? અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારા બ્લોગ જોતા રહેજો. ઓકે બાય.